આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે આપણી આસપાસની રોજિંદા ટેકનોલોજીની અંદર છુપાયેલા વિજ્ઞાનને ખુલ્લું પાડશે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો આ પાયો છે. આ માત્ર કોઈ પુસ્તકિયું જ્ઞાન નથી, પરંતુ આપણું ભૌતિક વિશ્વ અને આધુનિક ઇલેક્ટ્રોનિક્સ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે તેની એક અદ્ભુત કડી છે. આપણે બિલકુલ પાયાથી એટલે કે તાપમાનના સામાન્ય ફેરફારોથી શરૂઆત કરીશું અને છેક જટિલ ટ્રાન્સડ્યુસર સુધી પહોંચીશું. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં ડૂબકી લગાવીએ. આગળ વધતા પહેલા ચાલો આપણા આજના વિષયવસ્તુ પર એક નજર કરી લઈએ. આપણે એકદમ તાર્કિક ક્રમમાં આગળ વધવાના છીએ. શરૂઆત કરીશું સિગ્નલની મૂળભૂત વ્યાખ્યાથી. ત્યારબાદ તાપમાનનું એક વ્યવહારુ ઉદાહરણ જોઈશું. ગણિત કેવી રીતે આમાં જોડાયેલું છે તે સમજીશું. પછી ઇલેક્ટ્રિકલ સિગ્નલો અને ડાયરેક્ટ કરંટ વચ્ચેનો ભેદ ઉકેલીશું. અને અંતે ટ્રાન્સડ્યુસર્સ કેવી રીતે કામ કરે છે તે જોઈશું. એકદમ સરળ અને સીધી વાત. તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના વિભાગ તરફ આગળ વધીએ, જ્યાં આપણે બિલકુલ સ્પષ્ટ કરીશું કે ખરેખર આ સિગ્નલ નામની વસ્તુ છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સિગ્નલ એટલે ભૌતિક જથ્થામાં થતો ફેરફાર. પણ આ ફેરફાર કોઈ બીજી સ્વતંત્ર વસ્તુ પર આધારિત હોવું જોઈએ. મોટેભાગે આ સ્વતંત્ર વસ્તુ સમય અથવા અંતર હોય છે. એટલે કે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ કોઈ વસ્તુના માપમાં કેવી રીતે બદલાવ આવે છે તે નોંધવાની પ્રક્રિયા જ સિગ્નલનો પાયો છે. કદાચ ગણિતનું આ સમીકરણ પરિચિત લાગતું હશે. આ માત્ર કાગળ પર લખાયેલું સૂત્ર નથી, પણ દુનિયાના કોઈપણ ભૌતિક ફેરફારને નોંધવા માટેની કરોડરજ્જુ છે. અહીં જે એક્સ છે તે કોઈના પર આધાર રાખતો નથી, તે પોતાની મસ્તીમાં બદલાય છે. જ્યારે એફ એ બિચારો એક્સ પર પૂરેપૂરો આધારિત છે. એક્સ બદલાશે એટલે તરત જ એફમાં પણ ફેરફાર થશે. આ જ નાનકડો સિદ્ધાંત આપણા આધુનિક સિગ્નલોની દુનિયા ચલાવે છે. આ બધી સૈદ્ધાંતિક વાતોને વાસ્તવિકતા સાથે જોડવા માટે ચાલો એક એવો ઉદાહરણ લઈએ જે આપણે બધાએ રોજબરોજના જીવનમાં અનુભવ્યું છે. કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ હાથમાં થર્મોમીટર લઈને બેઠી છે અને સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી દરેક મિનિટે તાપમાન નોંધી રહી છે. અહીં સમય પોતાની ગતિએ ચાલતો રહે છે. એ કોઈની રાહ જોતો નથી, એટલે એ આપણો સ્વતંત્ર જથ્થો છે. જ્યારે તાપમાન એ સમય પર આધારિત છે. સવારના 9 વાગે તાપમાન 27 ડિગ્રી છે અને એક જ મિનિટ પછી તે થોડુંક વધીને 27.5 ડિગ્રી થઈ જાય છે. સમયના વહેવા સાથે આંકડાઓની જે શૃંખલા રચાય છે તે જ તો આપણું સિગ્નલ છે. અને આ વાત આપણને એક બહુ જ સુંદર વળાંક પર લાવીને મૂકે છે, જ્યાં આ કાચા આંકડાઓ એક ચિત્રનું રૂપ ધારણ કરે છે. ચાલો સમજીએ કેવી રીતે. જો આખા દિવસના તાપમાનના આંકડાઓને આપણે એક આલેખમાં મૂકીએ તો કેવું ચિત્ર બનશે? સવારે તાપમાન ધીમે ધીમે વધશે, બપોરે બરાબર ટોચ પર પહોંચશે અને પછી સાંજ પડતા પાછું નીચે ઉતરશે. આનાથી એક એવો આકાર બને છે જે ઊંધા મૂકેલા કપ જેવો દેખાય. ગણિતની ભાષામાં આને એક ડાઉનવર્ડ પેરાબોલા કહેવાય છે. અને હા, તેને એક ચોક્કસ ગાણિતિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. આપણને કદાચ શાળાનું ગણિત યાદ આવતું હશે. આ આલેખનો આખો આકાર સમીકરણમાં રહેલા એ નામના એક નાનકડા ચલ પર આધાર રાખે છે. જો એ 0 કરતાં મોટો હોય તો આલેખ નીચે તરફ વળેલો રહે છે, બરાબર આપણા તાપમાનના ઉદાહરણની જેમ. જો તે 0 થઈ જાય તો આલેખ બિલકુલ સીધી રેખા બની જાય, અને જો તે 0 કરતાં નાનો હોય તો તે ઉપરની તરફ ખુલતો વળાંક બની જાય. આ ગણિત એટલા માટે અગત્યનું છે કારણ કે તે સીધું જ આપણા સિગ્નલના આકારને વ્યાખ્યાયિત કરે છે. ભૌતિક દુનિયાના તાપમાનથી હવે આપણે ટેકનોલોજીની દુનિયામાં છલાંગ લગાવીએ, જ્યાં આ જ સિદ્ધાંતો ઇલેક્ટ્રોનિક્સને જીવંત કરે છે. જેમ અગાઉ તાપમાન બદલાતું હતું, તેવી જ રીતે જો સમયની સાથે કોઈ ઇલેક્ટ્રિકલ જથ્થો એટલે કે વોલ્ટેજ અથવા કરંટ બદલાય તો તેને ઇલેક્ટ્રિકલ સિગ્નલ કહેવાય છે. અહીં પણ સમય એ અત્યંત મહત્વનો ખેલાડી છે, જે સ્વતંત્ર છે, અને કરંટ કે વોલ્ટેજ તેની પાછળ બદલાતા રહે છે. હવે અહીં એક બહુ જ મોટો અને રસપ્રદ ખુલાસો થવાનો છે. કઈ વસ્તુ સિગ્નલ છે તે તો આપણે સમજ્યા, પણ કઈ વસ્તુ સિગ્નલ નથી તે જાણવું વધારે રોમાંચક છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે જે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસીનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તે ખરેખર સિગ્નલ છે જ નહીં. હા, બિલકુલ સાચું સાંભળ્યું. સિગ્નલ બનવા માટે વોલ્ટેજ કે કરંટમાં ફેરફાર થવો અત્યંત જરૂરી છે. જો પ્રવાહ બિલકુલ અચળ હોય, સહેજ પણ બદલાતો ન હોય, તો તે કોઈપણ પ્રકારની માહિતી વહન કરી શકતો નથી.
અને માહિતી વિના સિગ્નલનું અસ્તિત્વ જ શક્ય નથી. જો આ જ વાતને આપણે સૂત્ર દ્વારા સમજીએ તો જો કરંટમાં થતો ફેરફાર બિલકુલ શૂન્ય હોય તો તેનો અર્થ એ છે કે અત્યારે જે કરંટ છે થોડા સમય પછી પણ એટલો જ કરંટ રહેવાનો છે. કોઈ ભિન્નતા જ નથી. અને જ્યાં ભિન્નતા નથી ત્યાં સિગ્નલ નથી. સિગ્નલ હોવા માટે ફેરફાર થવો ફરજિયાત છે. તો હવે આપણે છેલ્લી અને સૌથી રસપ્રદ કડી પર આવી ગયા છીએ. આ બધી થિયરી વાસ્તવિક દુનિયાના સાધનોમાં કેવી રીતે કામ કરે છે? ચાલો ટ્રાન્સડ્યુસર્સની વાત કરીએ. ટ્રાન્સડ્યુસર એ ખરેખર એક જાદુઈ પુલ સમાન છે. આ એવું સાધન છે જે આપણી આસપાસના ભૌતિક ફેરફારોને જેમ કે અવાજ કે પ્રકાશ એવી ઇલેક્ટ્રિકલ ભાષામાં ફેરવી નાખે છે જે મશીનો સમજી શકે. અને એટલું જ નહીં, જરૂર પડે તો મશીનની ઇલેક્ટ્રિકલ ભાષાને ફરીથી ભૌતિક સ્વરૂપમાં પણ બદલી આપે છે. ચાલો આ આખી પ્રક્રિયાને એક જીવંત ઉદાહરણથી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ માઇક્રોફોનમાં ગીત ગાય છે ત્યારે અવાજના તરંગો માઇકમાં પ્રવેશે છે. માઇક્રોફોન પોતે જ એક ટ્રાન્સડ્યુસર છે જે આ અવાજને પકડીને તેને ઇલેક્ટ્રિકલ પલ્સમાં ફેરવી દે છે. પછી આ પલ્સને એમ્પ્લીફાયર દ્વારા શક્તિશાળી બનાવવામાં આવે છે. છેલ્લે સ્પીકર, જે બીજું એક ટ્રાન્સડ્યુસર છે, તે આ ઇલેક્ટ્રિકલ સિગ્નલને ફરી પાછું ધ્વનિમાં ફેરવીને આપણા કાન સુધી પહોંચાડે છે. આ છે સિગ્નલોની અદ્ભુત સફર. આ બધી ચર્ચા પછી એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. આપણી વાસ્તવિક દુનિયામાં તાપમાન હોય કે અવાજ, તેમના ફેરફારો સતત વહેતા હોય છે. તેમાં કોઈ અટકાવ નથી હોતો. તો પછી આપણા આજના આધુનિક કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન્સ આ સતત વહેતા કુદરતી સિગ્નલોને પકડીને તેને એકદમ ચોક્કસ ડિજિટલ ફોર્મેટમાં કેવી રીતે બદલી શકે છે? આ એક એવો સવાલ છે જે ખરેખર વિચારવા મજબૂર કરે તેવો છે. અને આનો જવાબ જ આપણને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની એ જટિલ અને રોમાંચક દુનિયા તરફ દોરી જશે જ્યાં અત્યાધુનિક ટેકનોલોજીનો જન્મ થાય છે.